જય માતાજી મિત્રો, હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. કોઈ દમદાર રિટર્ન જોતું હોય, છપ્પરફાળ રિટર્ન જોતું હોય, 4-5 ગણું રિટર્ન કે કોઈક શેરની અંદર તમને મળી શકે, અને એવા સમયે કે જ્યારે માર્કેટ ઘણું એવું ડાઉન છે, ક્યારે માર્કેટ ટર્ન વળી જાય એ કોઈને ખ્યાલ નથી. આવતીકાલે કદાચ ગેપઅપ જોવા મળે, માર્કેટ આવનારા સમયની અંદર ટર્ન વળી જાય. ટ્રમ્પને કોઈ એવું લાગે કે હમણાં થોડો સમય કોઈ પણ એટેક નથી કરવો, તો માર્કેટ ટર્ન પણ વળી જાય. પણ ઘણા એવા પ્રશ્નો હજુ યથાવત છે. એવું કેવું ઘણું મુશ્કેલ છે. પણ એક વસ્તુ કહીએ કે ભાવ ભગવાન છે. જ્યારે સારા એવા ભાવમાં સારી નાની કંપનીઓ જ્યારે મળતી હોય, તો 100 રૂપિયામાંથી તમે 20 રૂપિયા આ કંપનીઓને આપી શકો, કે અલગ અલગ ભાવની અંદર. તો એવી સારી કંપનીઓ કે જે ખરેખર ભવિષ્યમાં સારું એવું પરફોર્મન્સ આપી શકે એમ છે, કે જે કંપનીઓની પાસે સારો એવો બિઝનેસ છે, કંપની પાસે રિઝર્વ છે, ઘણી નાની કંપનીઓ છે, એટલે મોટી પણ બની શકે એવી ક્ષમતા ધરાવે છે. કારણ કે જે ક્ષેત્રોથી બિલોંગ કરે છે એની સારી એવું ડિમાન્ડ આવનારા સમયમાં જોવા મળે. તો એવી 4 કંપનીઓ વિશે આ વિડીયોની અંદર વાત કરવી છે મિત્રો. તો કોઈ પણ કંપનીને મારા તરફથી ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો, અને એની વિડીયોની શરૂઆતની અંદર ડિસ્ક્લેમર છે, ખાસ ધ્યાનથી વાંચી લેવું. બીજું કે તમને આ વિડીયો કેવો લાગે છે, આ કંપનીઓ તમારા માટે કેવી છે, કે ખરેખર આ કંપનીઓ સારું કામ કરી શકે એમ છે કે નહીં, તમે કોમેન્ટ કરી જણાવી શકો છો. એમાંની પહેલા નંબરની કંપની છે અમી ઓર્ગેનિક, કે જેનું જૂનું નામ હતું અત્યારે એક્યુતાસ કેમિકલ, કે જે નામથી આ કંપની અત્યારે તમને કોઈ પણ એપ્લિકેશનની અંદર કે ગૂગલ ઉપર સર્ચ કરશો તો જોવા મળશે. જે કંપનીને કવર એટલા માટે કરીએ છીએ કે આ કંપનીના શેરનો ભાવ 52 વીક હાઈ ઉપર અને ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કર્યો છે. અંદાજિત 2021ની આસપાસ આ કંપની માર્કેટની અંદર લિસ્ટેડ થયેલી હતી. પણ જે ક્ષેત્રથી બિલોંગ કરીને કામ કરે છે, કે જે ક્ષેત્રો ફાર્મા ક્ષેત્રના કેમિકલ બનાવે છે આ કંપની, સેમિકન્ડક્ટર ક્ષેત્રના, એગ્રો કેમિકલ, બેટરી, આ તમામ ક્ષેત્રના EV બેટરી જે છે એના કેમિકલ્સ બનાવે છે. આ તમામ ક્ષેત્રો છે, એમાંના આવનારા સમયની અંદર ભવિષ્યમાં આ કંપનીઓને સારું એવું ઓર્ડર પણ મળી શકે એમ છે. બીજી વસ્તુ આ કંપનીની ધ્યાને દોરવાની છે, આટલું માર્કેટ ડાઉન છે તેમ છતાં આ કંપનીનો શેરનો ભાવ 52 વીકના હાઈ ઉપર અને ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ટોપ હાઈ એનો 2580ની આસપાસ છે, 2560ની આસપાસ કામ કરી રહ્યો છે. કંપનીના માર્કેટ કેપ વિશે જોશો તો 21,000 કરોડનું એવરેજ માર્કેટ કેપ છે. કંપનીનું નામ ફરી વખત જણાવું છું, એક્યુતાસ કેમિકલ અત્યારે જે નામ છે. જૂનું નામ જોશો તો અમી ઓર્ગેનિક છે. કંપનીની પાસે 1373 કરોડનું રિઝર્વ છે. શેર ઘણો એ ઉપર છે. ફરી વખત એ વાત જણાવું છું કે આ કંપનીને જે રીતના ઓર્ડર કે જે રીતની ડિમાન્ડ જોવા મળી રહી છે, કે જે રીતના દરેક આખું કેમિકલ ક્ષેત્રની ઘણી કંપનીઓ તમને એના 52 વીકના હાઈ અને ઘણા સમયથી એ નીચેના ભાવ જોવા મળ્યા છે. પણ જ્યારે આ કંપની એક ટોપ નવા બનાવી રહી છે, એટલા માટે આને વોચલિસ્ટમાં રાખવા જેવી છે. આના કંપનીના 4 પ્લાન્ટ અલગ અલગ ક્ષેત્રની અંદર છે. આપણા ગુજરાતની અંદર જ જોવા મળી રહ્યા છે, કે સચિન, અંકલેશ્વર, ઝઘડિયા, પછી ગ્રેટર નોઈડા, કે જે એક અલગ પાર્ટ છે, કે એની અંદર પોતાના પ્લાન્ટ આ કંપનીના આવેલા છે. કે એક્યુતાસ કેમિકલ, અમી ઓર્ગેનિક જે કંપનીને વોચલિસ્ટમાં રાખી શકાય. ત્યાર પછીની બીજા નંબરની કંપની વિશે વાત કરીએ તો મિત્રો KRN હીટ એક્સચેન્જર, કે જે કંપની ટ્યુબ ટાઈપ હીટ એક્સચેન્જર બનાવતી કંપની છે, કે જે એક્સચેન્જરનો ઉપયોગ રેફ્રિજરેટર અને સાથે એર કન્ડિશનમાં થાય છે. જે રીતનું ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, આ કંપની માટે ઘણો એવો મોટો ફાયદો થઈ શકે. કે આ જે એક્સચેન્જર છે એટલા પૂરતા નથી, પણ જે રીતના ડેટા સેન્ટર પણ તમને જોવા મળે છે, એમાં પણ ઘણો એવો ઉપયોગ એર કન્ડિશનનો થાય છે. આ કંપની માટે બહુ મોટો બેનિફિટ પણ મળી રહે છે, કે જે હેવી કુલિંગ સિસ્ટમ છે એ આ કંપની પ્રોવાઈડ કરી શકે છે. કંપનીના માર્કેટ કેપ વિશે વાત કરીએ, કે જે KRN હીટ એક્સચેન્જર, કે જે 5300 કરોડનું એવરેજ માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. 852 રૂપિયા શેરનો ભાવ છે. ટોપ હાઈ 52 વીકનો હાઈ 1030 રૂપિયાની આસપાસ થયેલો છે. 590 રૂપિયા શેરનો લો પણ જોવા મળ્યો છે. સારી વસ્તુ એ છે, કંપની ઘણી નાની છે, કે 5300 કરોડનું માર્કેટ કેપની સામે કંપનીની પાસે 466 કરોડનું રિઝર્વ છે. આ કંપની KRN હીટ એક્સચેન્જર, કે જે આપણે વોચ લિસ્ટમાં રાખી શકાય. ત્યાર પછીની એક બીજા નંબરની કંપની, કે જે મેક એન્ડ બ્રેક ઝોન, એટલે કે લોસ કરતી કંપની છે. હું ફરીવાર બોલું છું, કંપનીને કે લોસ કરતી કંપની, અર્બન કંપની,
જે રીતના ઝોમેટો કંપની કે જે ઇટરનલ અત્યારે નામ છે, એક સમયે 2021ની અંદર રશિયા યુક્રેનનું યુદ્ધ શરૂ હતું ત્યારે આ કંપની પણ ઘણો એવો લોસ કરતી હતી. જે ઇટરનલની વાત કરું છું, તો અત્યારે અર્બન કંપની જે એક ન્યૂ એજ કહી શકીએ એવો બિઝનેસ ધરાવતી આ કંપની છે. કંપનીને રિસેન્ટલી જે ક્ષેત્રમાં કામ કરે છે, કંપની કયા ક્ષેત્રમાં કામ કરે છે એની ઉપર થોડીક વાર વાત કરીએ તો પબ્લિક વર્ક ફર્નિચર કામ છે. કોઈ પણ કામ આપણા ઘરગથ્થું છે કે જે ફર્નિચરને લગતું કોઈ કામ છે, વોશિંગ મશીન રિપેરિંગ છે, રેફ્રિજરેટર રિપેરિંગ છે, એસી, આવા કોઈ પણ પાર્ટ્સનું રિપેરિંગ છે. આ સિવાય ઘરગથ્થું કોઈ પણ કામ માટે, પ્લમ્બિંગ કામ માટે કે તમે 10 મિનિટની અંદર તમે કંપનીની અંદર કોલ કરશો, તમારો બુકિંગ કરાવશો એટલે તમને 10 મિનિટની અંદર તેના માણસને મોકલી આપશે. અને આ જે સર્વિસ પૂરી પાડતી આ કંપની છે એને રિસેન્ટલી 1 મહિના પહેલાં જ કે જે 10 લાખ ઓર્ડર ઉપર એને મળેલા છે, કે 1 મિલિયન ઓર્ડર એને મળેલા છે. આ સાથે એસબીઆઈ દ્વારા પણ એમાં 4% સ્ટેક છે એને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે આ કંપનીની અંદર ખરીદેલો છે. શેર 52 વીકના લો ઉપર કામ કરી રહ્યો છે, કે જે ઘણો એવો ટોપથી ડાઉન છે. 119 રૂપિયા શેરનો ભાવ છે. કંપનીનું નામ ફરી વખત જણાવું છું, અર્બન કંપની, જે 201 સુધી ગયેલો હતો લો. એનો એક વર્ષનો લો 96 રૂપિયા અને 40 પૈસા જોવા મળી રહ્યો છે. સારી વસ્તુ એક બીજી એવી આ કંપનીની લાગતી હોય મને, અત્યારે લોસ કરતી કંપની છે. લોસ કરતી કંપની છે એટલે ખરીદવી નહીં એવું હોતું નથી મિત્રો, પણ કંપની જે રીતે બિઝનેસની અંદર ગ્રોથ કરતી હોય તો આ કંપની આવનારા સમયની અંદર પ્રોફિટેબલ બની શકે એમ છે. આવી ક્ષમતા પૂરી ધરાવે છે. બીજી વસ્તુ પોઝિટિવ અત્યારે દેખાઈ રહી છે, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે સારો એવો સ્ટેક પણ આ કંપનીની અંદર 4% સ્ટેક ખરીદ્યો છે. બહુ સારી એવી વસ્તુ કહી શકીએ કે સારો એવો સ્ટેક આ કંપની એસબીઆઈએ આ કંપનીની અંદર વધાર્યો છે. બીજું એનાથી વિશેષ એ વસ્તુ આપણે પણ ધ્યાને દોરી શકીએ કે આ કંપનીના પ્રમોટરો છે મિત્રો એ 20.29 જોવા મળી રહ્યા છે. એફઆઈઆઈ છે 65.63 જોવા મળી રહ્યા છે. ડીઆઈઆઈનો સ્ટેક છે 5.70 જોવા મળ્યો છે. અને આપણી જેવી પબ્લિક છે એ ફક્ત ને ફક્ત 8.39નું હોલ્ડિંગ ધરાવે છે. આ ખાસી વસ્તુ ધ્યાને દોરવા જેવી છે કે એસબીઆઈ હજુ આ મહિનાની અંદર સ્ટેક એને રિસેન્ટલી વધારેલો છે. એનું અપડેટ આવનારા ક્વાર્ટરની અંદર આપણને જોવા મળશે. તો આની અંદર પણ નવું અપડેટ પણ જે હું પ્રમોટર એફઆઈડીઆઈનું હોલ્ડિંગની જણાવું છું એની અંદર પણ ફેરફાર થતો જોવા મળશે. અર્બન કંપની, જો તમે એવું વિચારતા હોય કે ન્યૂ એજ કંપનીઓની અંદર સારી એવી ડિમાન્ડ જોવા મળી શકે તો અર્બન કંપનીને આપણે વોચ લિસ્ટમાં રાખી શકાય. ત્યાર પછીની છેલ્લા નંબરની કંપની કહું તો લાસ્ટ કે જ્યોતિ સીએનસી ઓટોમેશન, જે ગુજરાતની કંપની છે. રાજકોટની અંદર આ કંપનીની ફેક્ટરી આવેલી છે, પણ દરેક ક્ષેત્રની અંદર આ કંપની પોતે કામ કરી રહી છે. ખૂબ જ સારી વસ્તુ કહી શકે કે જે સીએનસી એ પ્રકારના મશીનરી બનાવતી આ કંપની એરોસ્પેસ, ડિફેન્સ, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે, આ સિવાય પાવર, એગ્રી ક્ષેત્રે, ઓઇલ એન્ડ ગેસ અને રેલવે ક્ષેત્રે, આ તમામ ક્ષેત્રોની અંદર પોતાની મશીનરી પૂરી પાડે છે. એક વસ્તુ ધ્યાને પણ દોરી શકાય, જે રીતના ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે તો આ કંપનીને થોડો એવો માર્જિનની અંદર પણ ઇમ્પેક્ટ આવી શકે. આ સિવાય બીજી વસ્તુ કે જે એક સારી વસ્તુ બાબત ગણી શકાય કે આખા વર્લ્ડની અંદર આ એના પોતાના ક્ષેત્રની અંદર 10%નું માર્કેટ શેર આ કંપની પોતે ધરાવે છે. ખૂબ જ સારી વસ્તુ આ ગણાવી શકાય. બીજું એક સારી વસ્તુ આ કંપનીની લાગતી હોય મને તો એના ક્લાયન્ટ્સ છે, કે જે એના ક્લાયન્ટ્સ છે સારા એવા જોવા મળી ગયા છે. હેવલ્સ, ગોદરેજ, સીજી પાવર, બહુ સારી એવી મોટી કંપનીઓ છે બધી. કે ટાટા ગ્રુપની તમે જોશો તો ટાટા મોટર, ટાટા એડવાન્સ સિસ્ટમ, ટાટા ટાઇટનની કંપની છે. ત્યાર પછી સોનાલિકા, અશોક લેલન, BMW, ઓડી, ડોમ્સ, આ સિવાય કિર્લોસ્કર, સનસેરા, TDPS, આ બધી એવી નામચીન સારી એવી મોટી કંપનીઓ આ કંપનીના ક્લાયન્ટ છે. એ ઘણી એવી સારી બાબત કરાવી શકાય. આ કંપનીનું માર્કેટ કેપ કેટલું છે? 16,400 કરોડનું મિડ કેપ કહી શકીએ, અને આમ સ્મોલ કેપ કેટેગરીની અંદર અત્યારે દર્શાવી શકાય કે સ્મોલ કેપ કહી શકીએ એવી 16,400 કરોડનું માર્કેટ કેપ છે. 722 રૂપિયા શેરનો ભાવ ઉપર આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. 1331 સુધી આ શેરનો ભાવ ગયેલો છે. 687 રૂપિયા 52 વીકનો એક વર્ષનો લો આ કંપનીનો જોવા મળી રહ્યો છે. કંપનીની સારી વસ્તુ બીજી એવી કંઈ ગણાવી શકીએ કે 1785 કરોડનું કંપનીની પાસે રિઝર્વ છે. 4 કંપની ફરી વખત હું વાત કરું છું. પહેલી કંપની આપણે જે વાત કરી એક્યુતાસ કેમિકલ, અમી ઓર્ગેનિક જે એનું જૂનું નામ હતું,
કે જે ફ્યુચર ઓરિએન્ટેડ કેમિકલ ક્ષેત્રની અંદર કામ કરતી કંપની છે. 52મી હાઈ ઉપર છે, જે રેડ એલર્ટ કહી શકું કે જે પણ ધ્યાનમાં રાખી શકાય. આવનારા ક્વાર્ટરની અંદર રિઝલ્ટ ચેક કર્યા પછી વધારે આ વસ્તુને ધ્યાને દોરી શકાય. તો ત્યાર પછીના બીજા નંબરની કંપની વિશે વાત કરીએ આપણે, KRN હીટ એક્સચેન્જર, કે જે કંપનીની પણ સારી ઘણી નાની કંપની છે, સ્મોલ કેપ કંપની છે. એક રેડ ફ્લેગ, આ એક ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. ત્યાર પછી અર્બન કંપની, જે લોસ કરતી કંપની છે. આ વસ્તુ રેડ ફ્લેગ, આ પર ધ્યાન રાખી શકાય. કારણ કે જો એનો બિઝનેસ ગ્રોથ થતો હોય પણ જો કંપની પ્રોફિટેબલ ના બને તો આવનારા ક્વાર્ટરની અંદર જો ફરી વખત આ કંપનીની અંદર લોસની અંદર વધારો થતો જોવા મળે તો આ એક રિસ્ક ફેક્ટર આ કંપની માટે 100% છે. આ વસ્તુ ખાસી એવી ધ્યાન રાખજો. ત્યાર પછીની લાસ્ટ નંબરની આપણે કંપનીની વાત કરી, જ્યોતિ CNC, સ્ટાન્ડર્ડ કંપની કહી શકીએ, જે ફ્યુચરની અંદર સારું એવું રિટર્ન આપી શકે એવી ક્ષમતા ધરાવતી કંપની જ્યોતિ CNC ઓટોમેશન. આ ચારે ચાર કંપનીને સ્ટડી પર્પઝ માટે ધ્યાનમાં લઈ શકાય એમ છે. મારા તરફથી કોઈ પણ કંપનીને ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં મિત્રો. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. તમારા મિત્રો સાથે શેર કરજો. તમારી આમાંની પસંદગીની કઈ કંપની છે કોમેન્ટ કરી જણાવશો. થેન્ક યુ.